બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની જાયગાને આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાવતીના બહુ હાર પહેર્યા હતા અને પાગમાં ડોલેરિયાના તોરા ઝૂકી રહ્યા હતા અને બે કાન ઉપર બે કર્ણિકાના પુષ્પ ખોશ્યા હતા અને હસ્તકમળને વિશે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા ને દાડો 4 ઘડી ચડ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ સભા પ્રત્યે પ્રશ્ન પૂછતા હવાજે કે આ લોકને વિશે સર્વે વાદના કરનારા છે તેમના બે મત છે. તેમાં એક તો દ્વૈત મત છે અને એક તો અદ્વૈત મત છે. તેમાંથી મુમુક્ષુ હોય તે કયા મતને ગ્રહણ કરે તે કહો. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, હે મહારાજ, અદ્વૈત મતમાં તો પોતાના આત્માને જ ભગવાન જાણી ગમે તેવું આચરણ કરે તેથી મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. માટે જે મુમુક્ષુ હોય તે તો દ્વૈત મતને ગ્રહણ કરે. ત્યારે શ્રીજી મહારાજે આશંકા કરી છે કે દ્વૈત મતને વિશે તો જીવ, ઈશ્વર અને માયા એ સત્ય છે. તે જ્યારે માયા રહે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય? ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, હે મહારાજ, શુભ કર્મ કરતા થયા માયાની નિવૃત્તિ થાય છે ત્યારે મોક્ષ થાય છે. ત્યારે શ્રીજી મહારાજે વળી આશંકા કરી છે કે નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિ રૂપ માયામાં લીન થઈ જાય છે. અને સુષુપ્તિ તો કેવી છે? તો જેમ લોકાલોક પર્વત ઓળંગવા કોઈ સમર્થ નથી તેમ સુષુપ્તિને ઓળંગવાને જીવ કોઈ સમર્થ થતો નથી. તો તેથી પર સામ્ય અવસ્થા રૂપ માયા છે તે તો બહુ મોટી છે. તે તો કોઈ જીવથી ન ઓળંગાય. ત્યારે તે માયાને કરવાનો ઉપાય એ જ છે જે કે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારાને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલા સંત તેમને જીવની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. એમ કહીને શ્રીજી મહારાજ મહોલ ઉપર ભોજન કરવા પધાર્યા. જેતલપુરનું પહેલું વચનામૃત, બીજું આપણે આવતીકાલે લેશું. બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે મહારાજ ક્યાં હતા? ક્યાં હતા? અસલાલી હતા. અને આજ મહારાજ હવે ક્યાં પધાર્યા છે? જેતલપુર પધાર્યા છે. સરસ મજાની સભા ભરાઈને બેઠી છે. સંતો અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. અને સ્વયં મહારાજ આજ પ્રશ્ન કરે છે. બધા હરિભક્તો સંતોને કહે છે કે હે સંતો, હે હરિભક્તો, સાંભળો, એક વાર્તા કરીએ છીએ. જે ખુદ ભગવાન સ્વામિનારાયણ આજ પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? તો કે મહારાજ કે આ જગતમાં વાદના કરનારા છે એમના બે મત છે. એક દ્વૈત મત અને બીજો અદ્વૈત મત. દ્વૈત કોને કહેવાય? તો કે બે.
બે કોણ એટલે જીવ અને ઈશ્વર. અને અદ્વૈત એટલે એક. ઈ પછી જીવ લ્યો તો એ ભલે, ઈશ્વર કયો તો એ ભલે. હજી થોડું વધારે સમજીએ. અદ્વૈત મતના જે માનનારા જીવ છે તેને જ્યારે આત્મા દર્શન થાય ને ત્યારે પોતે જ પોતાને ભગવાન માની લે છે. જ્યારે એને આત્મદર્શન થાય ને ત્યારે પોતે જ પોતાને ભગવાન માની લે છે. જગતમાં નથી કહેતા ઘણા સોહમ સોહમ સોહમ, ઈ તે ભગવાન છે, ઈ ભગવાન તે હું છું, ઈ ભગવાન તે હું છું. આવી રીતે કે જેમ રટન કરે પછી પોતે મનાઈ જાય, એવું મનાઈ જાય છે જાતે જ પછી ભગવાન થઈ જાય છે. એક સરસ પ્રસંગ બતાવું જો. મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને આવી સરસ મજાની સભા ભરાઈને બેઠી હતી અને લોયાના સુરા બાપુ પણ તે સભામાં બિરાજમાન હતા. અને એ સભામાં એક બ્રાહ્મણ આવ્યો અને મહારાજને આવીને કે મહારાજ શું બ્રહ્મની વાતો કરો છો? હું બ્રહ્મ છું. બ્રાહ્મણ આવીને શું કે મહારાજને, હું બ્રહ્મ છું. એ કે મહારાજ કે તમે બ્રહ્મ છો? હા મહારાજ હું બ્રહ્મ છું. મહારાજ કે બ્રહ્મમાં તો એવું છે ને ઘણી તકલીફ વાળું કામ છે. તો મહારાજને કે મહારાજ બ્રહ્મને વળી શેની તકલીફ? બ્રહ્મને કાંઈ તકલીફ હોય નહીં મહારાજ, હું બ્રહ્મ છું. આને સુરા ખાચર સભામાં બેઠા હતા. મહારાજને કે ભણો મહારાજ, આ ભૂદેવ બહુ ભ્રમ નથી કરતો. તમે મહારાજ કયો તો એ બ્રહ્મની કસોટી કરો એ ભૂદેવની. મહારાજ કે લ્યો ત્યારે ઠીક છે કરો કસોટી. અને પછી સુરા બાપુ એ ભૂદેવ પાસે આવે છે. બ્રાહ્મણ જે આવે તો ને એના પાસે આવે અને સુરા બાપુ એને કહે છે તું બ્રહ્મ છો? તો કે હા હું બ્રહ્મ છું. સુરા બાપુ કે હું એ બ્રહ્મ છું. એ કે તારું મોઢું ખોલ મને થૂકવા દે. કે શું કીધું? તારું મોઢું ખોલ મને થૂકવા દે. એમ કઈ થૂકવા તો હશે કઈ? તો કે બ્રહ્મને વળી શેની તકલીફ હોય? અને પછી વળી સુરા બાપુએ ઓલો ભદેવનો હાથ પકડ્યો અને કીધું તારું મોઢું ખોલ મને થૂકવું છે. કે બ્રહ્મ હોય ને અને બ્રહ્મને તો બ્રહ્મની સાથે એકતા હોય, એને વળી શેનું કઠણ પડે, એને શેની તકલીફ પડે? અને પછી ઓલો ભૂદેવ મનમાં વિચાર કરે કે આ મોટી પાઘડી વાળો બાપુ, મોટી મૂછ વાળો બાપુ વિફર્યો છે એટલે હાથ છોડાવી ઊભી પૂછડે ભાગી ગયો. આવું છે. એટલે મહારાજ પ્રશ્ન કર્યો કે આ જગતમાં વાદના કરનારા છે ને એના બે મત છે, એક દ્વૈત અને અદ્વૈત. મહારાજ પ્રશ્ન કરે છે કે મુમુક્ષુ હોય તે કયા મતને ગ્રહણ કરે તે કહો. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ સભામાં હતા. વિદ્વાન બ્રાહ્મણ, નાંદોલ ગામના હતા. વિદ્વાન બ્રાહ્મણ હતા. મહારાજ સભામાં બેઠા હતા. મહારાજને કે મહારાજ અદ્વૈત મતમાં તો એવું છે ને કે એક બ્રહ્મને જ કહે છે માટે જેથી મોક્ષ માર્ગમાં વિઘ્ન આવે છે. માટે જે મુમુક્ષુ હોય ને એ તો દ્વૈત મતને ગ્રહણ કરે. ત્યારે મહારાજે આશંકા કરી. મહારાજ કે દ્વૈત મતમાં તો જીવ, ઈશ્વર અને માયા તેને સત્ય કહે છે. શું કીધું? દ્વૈત મતમાં તો જીવ, ઈશ્વર અને માયા તેને સત્ય કહે છે. હવે જ્યાં સુધી માયા રહે તો પછી જીવનો મોક્ષ કેમ થાય? મહારાજે આશંકા કરી. હવે માયા હોય તો જીવનો મોક્ષ કેમ થાય?
તો પુરુષોત્તમ ભટ્ટ પાછો ઉત્તર આપે છે મહારાજને કે મહારાજ, એ તો જો શુભ કર્મો કરે ને તો શુભ કર્મો કરતા કરતા કે માયા ઉલંઘાઈ જાય છે. શું આન્સર આપ્યો પુરુષોત્તમ ભટ્ટે? શું કીધું કે શુભ કર્મો જો જીવ કરે તો એ શુભ કર્મો કરતા કરતા માયા ઉલંઘાઈ જાય છે. મહારાજે વળી આશંકા કરી, એ ભટ્ટજી, એમ નથી, માયા ઉલંઘવી કઈ સહેલી છે? તમે એમ કહો છો કે શુભ કર્મો કરે એ માયા ઉલંઘી જાય. અરે માયા તો ભગવાનની શક્તિ છે, કેટલી જબરી છે. ઇતિહાસના શાસ્ત્ર યાદ કરો ભટ્ટજી, તમે કેમ ભૂલી ગયા? શું મહારાજ આજે અદ્ભુત વાત કરે છે અને કેવી સમજણને ચોખ્ખી કરે છે. જો આજ ભગવાન સ્વામિનારાયણ કેવી અદ્ભુત વાત કરે છે. શુભ કર્મો કરતા તમે કહો છો કે માયા ઉલ્લંઘાઈ જાય. શાસ્ત્રના ઇતિહાસ જો, જે માયાના પાસમાં આવ્યા છે, માયાના પાસમાં આવ્યા છે, બધાને વિઘ્ન આવ્યું છે. અને બ્રહ્માનંદ સ્વામી લખે, બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારી. બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારી. नारद मुनि सनकादिक मोहे दुनिया कौन विचारे. अहो प्रभु अचरज माया तुम्हारी. જે માયાના પાસમાં આવ્યા છે, જે માયામાં બંધાણા છે, એ બધાને મોટું વિઘ્ન આવ્યું છે. એ પછી ભટ્ટજી ઈશ્વર કોટી કાન હોય તો પછી આ જગતની વાત તો શું કરીએ? દેવતાઓને પણ વિઘ્ન આવ્યા છે ભટ્ટજી, તમે ભૂલી ગયા? તો પછી આ જગતની ક્યાં વાત આવે? અને તમે એમ કહો છો કે શુભ કર્મ કરતા માયા ઉલ્લંઘાઈ જાય છે. માયા એમ નથી ઉલ્લંઘાતી. માયા મહારાજ કે એવી નથી ઉલ્લંઘાતી. માયાને જો ઉલ્લંઘવો હોય ને તો મહારાજ કે એનો એક જ ઉપાય છે. શું કીધું? માયાને જો ઉલ્લંઘવી હોય ને તો એનો તો એક જ ઉપાય છે કે ઈ માયાના નાશ કરનારા, ઈ માયાથી પર એવા પુરુષોત્તમ ભગવાન નારાયણ નો જેને ભેટો થાય. માયાથી પર જે છે પુરુષોત્તમ નારાયણ છે, એનો જીવને જો ભેટો થાય, અથવા મહારાજ વચનામૃતમાં લખે છે, અથવા કા એમને મળેલા સંતને, ઈ સંતનો જીવ જો એનો આશરો કરે ને તો ગમે તેવી માયા એને સામે આવે ને એ જીવ એ માયાને ઉલ્લંઘી જાય છે. કા ભગવાન, અને આજ તો આપણે કેટલા મોટા ભાગ્ય છે આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળી ગયા. શું કીધું? માયા ઉલ્લંઘવી હોય તો શું ઉપાય છે? એક જ ઉપાય છે, બીજો મહારાજ કે કોઈ ઉપાય જ નથી. અમેરિકા જવું હોય તો પ્લેનમાં જ જઈ શકાય, એમાં 2 વ્હીલર કે 4 વ્હીલર નું કામ નથી. ત્યારે 36 કલાકે પહોંચો. એમાં 2 વ્હીલર કે 4 વ્હીલર નું કામ નથી. મહારાજ એટલે કે જો માયાને ઉલ્લંઘવી હોય તો કા ભગવાન નો ભેટો જીવને થાય. એ કેવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થાય. કા એને મળેલા સંત, એમને જો જીવનો ભેટો, એ જીવને જો ભેટો થાય તો એનું કામ થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સારંગપુરથી
ગરડા ચાલતા આવ્યા અને સ્વામીની ઉંમર એટલે થોડોક થાક લાગ્યો અને સ્વામી પછી જ્યારે ઓરડામાં આરામ કરવા જાય છે ત્યારે નાના સંતને, યુવાન વયના સંત હતા, એમને સ્વામી પ્રત્યે હેત એટલે સ્વામી એમની નાના સંત એ સ્વામી પાસે, ગોપાળાનંદ સ્વામી પાસે જાય છે અને સ્વામી આટલો પંથ કાપીને આવ્યા હતા અને એ ચાલતા સારંગપુરથી ગઢડા, એટલે સ્વામીની ચરણ ચંપી કરે છે અને થોડી વાર ચરણ ચંપી કરી પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું, સાધુરામ તમે હવે જાઓ, સમય ઘણું મોડું થઈ ગયું છે, હવે રાખો સેવાને. પણ ત્યારે હેત હતું ને સ્વામી પ્રત્યે, અને સ્વામી કે ના સ્વામી, મને થોડી વાર સેવા કરવા દો, તમે આટલો બધો પંથ કાપીને આવ્યા છો, તમને થાક લાગ્યો હશે, માટે મને સેવા કરવા દો. અને સેવા ચાલુ રાખી અને સ્વામી તો પછી યોગ નિંદ્રામાં ચાલ્યા ગયા. ઘણી વાર સુધી સેવા ચાલુ રાખી. રાત્રિના 2 વાગ્યા સ્વામી લઘુ શંકા કરવા ઉભા થયા અને લઘુ શંકા કરીને સ્વામી પાછા પથારી પર આવ્યા. ત્યારે સ્વામી જો, સાધુરામ તમે હજી અહીંયા બેઠા છો, તમે ક્યાં નથી? ના સ્વામી, તમારી સેવા કરતો હતો. પણ આટલો સમય સુધી ત્યાર ના કરો છો, હજી સુધી સેવા કરો છો? હા સ્વામી. સ્વામી બહુ રાજી થઈ ગયા, ગડગડા થઈ ગયા અને સાધુરામને કે, સાધુરામ આજ અમે તમારા પર બહુ પ્રસન્ન થયા છે, તમે જે જોઈએ ને માંગો, તમને જે ઈચ્છા હોય ને એ આજ હું તમને આપું. તમે જે માંગવું હોય ને મારા પાસે માંગી લો. ત્યારે નાના જે સાધુ હતા ને નિષ્કપટ ભાવે સ્વામીને કીધું કે હે સ્વામી, મને કે કામ વાસના બહુ પીડે છે સ્વામી, મને હજી વિષયના ઘાટ થઈ આવે છે, મારા ઉપર દયા કરો સ્વામી. અને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે જાઓ સાધુરામ, આ દિવાલને જો ઘાટ થશે તો તમને ઘાટ થાય. આટલી તાકાત છે સંતમાં. અને બધો જ કામ, પીડા જે બી હતો એમને બધા, જેમ તો શત્રુ પીડતા હતા, બધા જ એક ક્ષણમાં નાશ પામી ગયેલો. આ છે મોટા સંતની તાકાત. એનો જો જીવ આશરો કરે. એટલે મહારાજ આ જેતલપુરના પહેલા વચનામૃતમાં એમ કે માયા ઉલ્લંઘવી સહેલી નથી, પણ જો જીવને સાક્ષાત ભગવાનનો ભેટો થાય અને એને મળેલા સંતનો ભેટો થાય તો માયા ઘડીના છઠ્ઠા ભાગમાં ઉલ્લંઘાઈ જાય છે. અને આપણા કેટલા મોટા ભાગ્ય કે આપણને આવા ભગવાન સ્વામિનારાયણનો પણ ભેટો થઈ ગયો ને, આવા બ્રહ્માંડમાં ચોટો ન ચડે એવા ગુરુ વરે સદગુરુ ધ્યાની સ્વામીજીનો ભેટો થઈ ગયો. ઈ સ્વામીજી એમના વચન, અમૃત વચનમાં એમ બોલે, એના અમૃત વચન તો વાંચો સ્વામીજીના, શું અદ્ભુત વાત કરે સ્વામી. એમના અમૃત વચનમાં સ્વામી એમ કે જો તમે કોઈ મારા શિષ્ય છો ને, જો કોઈ તમે મુશ્કેલીમાં હો, તમારા ઉપર કઈ આફત આવી ગઈ હોય અને તમને મને મળવું છે અને હું મળી શકું એમ નથી. શું અદ્ભુત વાત કરે. તાકાત તો જો સંતની. તમે કોઈ મુશ્કેલીમાં આવ્યા હો અને તમને મળવું હોય ને હું તમને ફિઝિકલી મળી શકું એમ ન હું, તો અંતરથી સ્વામી કે મને પ્રાર્થના યાદ કરજો. અંતરથી યાદ, હું તમારા ભેગો જ છું. અને આપણે બધાને એવા અનુભવ થયા જ છે. આમ કામ સરી જાય. આમ તો એને એકવાર સંભાળી તો ખરા. આ કોણ છે?
ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારી રહેલા એવા સદગુરુ ધ્યાની સ્વામીજી છે, એ આપણને મળ્યા છે. એકવાર મુશ્કેલી આવે ને એને સંભાળો તો ખરા અંતરથી. અંતરથી હું તમારી સાથે કાયમની માટે ભેગો છું લ્યો, એવું કોણ કહી શકે? એ તો ભાઈ કોઈ ન કહી શકે. એ તો ખાલી ને ફક્ત આપણા ગુરુ અને સદગુરુ ધ્યાની સ્વામીજી કહી શકે. સરસ મજાનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં આપેલ છે કે માયાને ઉલ્લંઘવી હોય તો બસ એક ભગવાન અને ભગવાનના મળેલા સંતનો જો જીવ આશરો કરી લે, આશરો કરવાનો છે, તો એની માયા ઉલ્લંઘાઈ જાય છે. પછી ભગવાન ભોજન કરવા પધારે છે અને હજી બીજી વાતો આવતીકાલે ભગવાન કરશે. એ આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતે શ્રીધરમ સર્વદેવ વિશ્વમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ.